हेलो फ्रेंड्स, अर्थशास्त्र પાંચમું પ્રકરણ ગરીબી એના 4 વિડિયો એ આપણે જોયા છે। હવે આપણે અત્યારે ગરીબીમાં હોમ લર્નિંગમાં પાર્ટ 5 એ જોઈએ છે। પણ એ પહેલા આ ચેપ્ટરમાં એ થોડી સ્પષ્ટતા કરી લઉં। શક્ય હોય જો બુક લઈને તમે જોડે બેઠા હો તો જે હું કહું છું એ બોર્ડ 2021 ના પેપરમાં સિલેબસમાંથી નીકળી ગયેલું છે। માત્ર આ વર્ષ પૂરતું જ કોરોનાના હિસાબે જે સમય આપણો બગડ્યો છે એના પરિણામે સરકારશ્રીના આદેશ મુજબ દરેક પ્રકરણમાંથી કંઈક થોડુંક એ કાઢી નાખેલું છે। જો કે આમ તો ઓડિયો ક્લિપ મેં દરેકને મોકલાવેલી છે, પણ પાંચમું પ્રકરણ જ્યારે આપણે શીખી રહ્યા છીએ ત્યારે આ પ્રકરણમાં એ છેલ્લો ટોપિક આપણે જોયો છે ગરીબીનું સ્વરૂપ। એના પછીનું તમારી બુકમાં એ ગરીબીના નિર્દેશકો એવો ટોપિક આપેલો છે। આ ગરીબીના નિર્દેશકો પાના નંબર 52 પર 5.3 એ આપણા સિલેબસમાં નથી, એટલે આપણે એને બતાવતા નથી। એના પછી એ ગરીબીના કારણો એ આપણે સમજાવીએ છીએ। પણ આ ચેપ્ટરમાંથી જે નીકળી ગયું છે એ હું તમને પહેલા કેન્સલ કરાવી દઉં। 5.3 ગરીબીના નિર્દેશકો, 5.7 પાના નંબર પર 60 પર રોજગાર લક્ષી કાર્યક્રમો, એના પછી પાના નંબર 62 પર આવાસ યોજનાઓ, એના નીચે સામાજિક સલામતીની યોજનાઓ અને જનધન યોજના 2021 ના બોર્ડના પેપરમાં પૂછાવાનું નથી। જો તમે બુક લઈને ન બેઠા હોવ તો તમે જે ચોપડો લઈને બેઠા છો નોટ્સ લખવા માટે એમાં લખી નાખો 5.3 ગરીબીના નિર્દેશકો, 5.5.7 રોજગાર લક્ષી કાર્યક્રમો, 5.5.8 આવાસ યોજનાઓ, 5.5.9 સામાજિક સલામતીની યોજનાઓ અને 5.5.10 જનધન યોજનાઓ। આટલું આ ચેપ્ટરમાંથી નીકળી ગયેલું છે। વિદ્યાર્થી મિત્રો, હવે હોમ લર્નિંગનો જે 5મો વિડિયો છે એમાં આપણે એ ગરીબીના કારણો એવો પ્રશ્ન લખવાનો છે। લખો, ટાઇટલ આપી દો ગરીબીના કારણો સમજાવો। ચાલો આ બાજુ ધ્યાન આપો। ચેપ્ટરની શરૂઆતમાં મેં કહ્યું હતું વિશ્વના બધા દેશોને 3P પોવર્ટી, પોપ્યુલેશન અને પોલ્યુશન આ પ્રશ્નો હેરાન કરે છે। ગરીબી વિશે જ્યારે આપણે સમજી રહ્યા છીએ, જો ગરીબીનું નિવારણ કરવું હોય તો એના માટેના કારણો એ આપણે જાણવા પડે। કયા કારણોને પરિણામે ગરીબી ઉદ્ભવી છે, જો એ જ કારણ આપણે ન જાણતા હોઈએ તો એના નિવારણ કરવા માટેના ઉપાયો, પગલાં એ આપણે પ્રયોજી શકતા નથી। તમે પ્રશ્ન લખ્યો છે વિદ્યાર્થી મિત્રો, ગરીબીના કારણો સમજાવો। આ બાજુ ધ્યાન આપણે આપીશું।
ગરીબીના મુખ્ય 5 કારણો છે. શરૂઆતમાં 5 મુદ્દા વિદ્યાર્થી મિત્રો એટલા માટે લખ્યા છે કે આ વર્ષે દર વર્ષ કરતા કેટલાક પ્રશ્નોમાં કોરોનાના હિસાબે થોડાક ફેરફાર એ થઈ શકે. તમને 2 માર્ક્સનો એવો પ્રશ્ન પૂછાય કે ગરીબીના કારણો કેટલા અને કયા કયા, તો ગરીબીના 5 કારણો 5 મેં અહીંયા શરૂઆતમાં લખ્યા છે. ઐતિહાસિક કારણો, ગ્રામીણ કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો અને અન્ય કારણો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું કારણ એ ઐતિહાસિક કારણ આપણે સમજીએ છીએ. ઐતિહાસિક કારણો સમજવા હોય તો ભારતનું ભવ્ય ભૂતકાળ, ભારતનો ભવ્ય વારસો એને આપણે યાદ કરવો રહ્યો. આપણે ઇતિહાસમાં એવું ભણી ચૂક્યા છીએ કે ભારતને વિશ્વમાં સોને કી ચિડિયાના નામથી ઓળખતા હતા. આવું ત્યારે જ બને કે જ્યારે વિશ્વની હરોળમાં એ ભારત એ સૌથી વધુ અગ્રીમ હતું. ભારતની સંસ્કૃતિ, ભારતનો વેપાર, ભારતના ઉદ્યોગો, ભારતની કૃષિ અને ભારતના કલાકારો એ વિશ્વની હરોળમાં અગ્રીમ હતા અને એટલા માટે જ એ વિદેશીઓ એ ભારત તરફ આકર્ષાયા છે. આપણે વધારે ઊંડાણમાં નથી ઉતરતા. ઐતિહાસિક કારણમાં 17મી સદીમાં, ધ્યાન આપજો, 17મી સદીમાં ભારત સમૃદ્ધ, સંસ્કૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. કદાચ તમને કલ્પના પણ નહીં હોય એટલો ભવ્ય વારસો એ ભારત પાસે સંગ્રહાયેલો પડ્યો છે. અને આ ભવ્ય વારસો તમારે જાણવો હોય તો ભારતના વિવિધ સ્થળોનું એ પરિભ્રમણ તમારે કરવું પડે. કલાકૃતિની દ્રષ્ટિએ, ઇતિહાસની દ્રષ્ટિએ, અરે એવું પણ કહી શકાય કે જે રોગચાળો અત્યારે અસ્તિત્વમાં છે એ રોગચાળાનું નિદાન એ આપણા પૂર્વજોએ એ આપેલું છે. અને એટલા માટે જ વિદેશોની સરખામણીમાં જે રસોડામાં ઉપલબ્ધ છે એવા મરી મસાલા એ આપણે રોજ ખાઈએ છીએ. અને છતાં પણ આજે એવું કહેવામાં આવે છે કે ભારત એ પછાત રાજ્ય છે. ભારત પછાત રાજ્ય નથી. પછાત વિશ્વના અન્ય દેશો છે. આપણી પાસે તો પહેલેથી જ ભવ્ય વારસો એ સંકળાયેલો પડ્યો છે. અને આ ભવ્ય વારસો જો કદાચ એને આપણે સલામી નહીં આપીએ તો વિશ્વના અન્ય દેશો એ પણ આને ઓળખી શકવાના નથી. 17મી સદીમાં ભારત સમૃદ્ધ રાજ્ય હતું. એટલા માટે જ એને સોને કી ચિડિયા કહે છે. સંસ્કૃત હતું અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. પહેલેથી જ ભારતમાં એની પોતાની પાસેની જે પેદાશો હતી એ પેદાશો એ અન્ય દેશોમાં એ પોતે મોકલતું હતું. વ્યવસાયની દ્રષ્ટિએ પણ પોતે અગ્રીમ હતું. ભારત એ નિકાસ કરતો દેશ હતો. તમે વિચારી શકો કે અત્યારના જેવા હવાઈ માર્ગ નહોતો, જળ વ્યવહાર એ હતો પણ સીમિત હતો. અને છતાં પણ ભારત એ પોતાની પેદાશોની નિકાસો કરતો હતો. તમે વિચારી શકો કે ભારતની પ્રજા એ કેટલી કુશળ હશે. નિકાસ કરતો દેશ હતો. કઈ નિકાસ કરતો હતો? તો સુતરાઉ કાપડની નિકાસમાં ભારતનો મોટો હિસ્સો હતો. અને એમાંય પણ જ્યારે આપણે અમદાવાદમાં રહીએ છીએ ત્યારે અમદાવાદને ઘણી બધી સુતરાઉ કાપડની મિલો એ મળેલી. અને એટલા માટે જ એને એ કાપડ જગતનું મેન્ચેસ્ટર એના નામથી ઓળખતા હતા. સુતરાઉ કાપડનો હિસ્સો, સુતરાઉ કાપડની નિકાસ આપણે વિશ્વના દેશોમાં કરતા હતા. અને એનો હિસ્સો ઘણો મોટો હતો. પણ એ સિવાય સિલ્ક, મરી મસાલા તેમજ ચોખાની નિકાસ પણ ભારત કરતું હતું. સિલ્ક, જેને આપણે રેશમના નામથી ઓળખીએ છીએ. કદાચ તમને કલ્પના પણ નહીં હોય કે તમને એવું કહેવામાં આવે કે તમારો જે હાથ રૂમાલ છે એ તમે માચીસનું બોક્સ, દિવાસળીની જે પેટી આવે છે
એમાં મૂકી અને માચીસ બંધ કરો તો આપણે કરી શકતા નથી. પણ એ સમયે એટલું સરસ મજાનું રેશમ એ ભારતમાં વણાતું હતું કે કદાચ આખો તાકો તમે મુઠ્ઠીમાં સમાવી શકતા અને કાપડના એ તાકાને, રેશમના એ તાકાને એ કપાસના બોક્સમાં મૂકી શકતા. તમે વિચારી શકો કે એનું વણાટકામ કેટલું સુંદર હશે. એની સાથે મરી મસાલા જેનો અત્યારે વિશ્વમાં બોલબાલા છે, તજ લવિંગ છે, મરી છે, આની બોલબાલા એ પહેલા પણ હતું અને મરી મસાલા આપણે વિદેશોમાં નિકાસ કરતા હતા. ચોખાની નિકાસ પણ ભારત એ સમયે કરતું હતું. વિશ્વમાં ચોખા એ વખતે પાકતા ન હતા અને એ ચોખાની નિકાસ પણ ભારત કરતું હતું. એ સિવાય ગળી છે, તાડપત્રી છે, આ બધું આપણે ઇતિહાસમાં શીખી ગયા છીએ. આ સમયે ભારતમાં વિદેશી પ્રજાનું આગમન થયું. કઈ વિદેશી પ્રજા? અંગ્રેજો, ફ્રેન્ચ અને ડચ. તમને અહીંયા પ્રશ્ન પૂછી શકાય કે ભારતમાં કઈ વિદેશી પ્રજાનું આગમન થયું? તો અંગ્રેજો, ફ્રેન્ચ અને ડચ. શા માટે આવ્યા? તો ભારતના ભવ્ય વારસાથી આકર્ષાઈને એ લોકોને એવું લાગ્યું કે ભારતમાં સમૃદ્ધિ બહુ જ છે અને એ સમૃદ્ધિને પરિણામે એ લોકો ભારત તરફ આકર્ષાઈ અને ભારતમાં એ લોકો આવ્યા. તેમની શોષણની નીતિને કારણે ભારતની ખેતી અને ઉદ્યોગોની સ્થિતિ કથળતી ગઈ. સ્વાભાવિક છે કે વિદેશી પ્રજા આવે એટલે આપણા દેશની જે પ્રજા હતી એની શોષણ કરવાની શરૂઆત થઈ ગઈ અને એમાં જીડીપી, રાષ્ટ્રીય આવક જેમાંથી આપણે મેળવીએ છીએ એવા મુખ્ય બે ક્ષેત્રો. જીડીપી શેમાંથી મળે છે? 11માં આપણે ભણી ચૂક્યા છીએ. કૃષિ, ઉદ્યોગ અને સેવા. એમાં ભારત કૃષિ પ્રધાન દેશ હતો. કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે એ લોકોએ શોષણ કરવાની શરૂઆત કરી. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં એ કન્ટિન્યુઅસ પોઈન્ટ આપેલા છે પણ તમને યાદ રહે એટલા માટે બંને પોઈન્ટો મેં અલગ પાડેલા છે. પહેલું લઈએ છીએ આપણે કૃષિ અને પછી લઈએ છીએ ઉદ્યોગ અને વેપાર. કૃષિમાં જોઈએ તો આજે પણ આપણને ખબર છે કે જગતનો તાત એ આકાશ તરફ એ મીટ માંડીને બેસી રહેલો છે. ક્યારે વરસાદ આવશે, ક્યારે પાક લણીશું, ક્યારે પાક વાવશું, પાક નિષ્ફળ તો નહીં જાય. આ પ્રશ્નો 21મી સદીના ખેડૂતને પણ સતાવે છે. તો એવા સમયે પણ કૃષિ એ કુદરત પર આધારિત હતી, વરસાદ પર આધારિત હતી અને સ્વાભાવિક છે કે વરસાદ પર આધારિત કૃષિ હોય તો જે પાક કૃષિ ક્ષેત્રે આપણને મળવો જોઈએ એ આપણને મળતો ન હતો. જો પાક સારી રીતે લેવો હોય તો એના માટે સિંચાઈની સગવડો કરવી પડતી. વિદ્યાર્થી મિત્રો, બ્રિટિશ શાસન આપણા દેશમાં આવ્યું. બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં કોઈ જ રસ હતો નહીં. એમને તો માત્ર ભારતની મૂડી એ પોતાના દેશોમાં કેવી રીતે લઈ જવી, પોતાના દેશોની વસ્તુ એ ભારતમાં કેવી રીતે વેચવી અને ભારતની મૂડી ને કેવી રીતે પોતાના દેશમાં ઠાલવવી એ જ એમની કૂટ નીતિ હતી. બીજું, વારંવાર પડતા દુષ્કાળો. ભારતમાં ઘણી બધી વિટંબણાઓ એ કૃષિ ક્ષેત્રે છે. એમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ છે, અમુક પશુઓ એ કૃષિ પાકને નુકસાન કરે. તો અહીંયા વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા. જે લોકો ખેતી કામ કરતા હતા, જમીન એમની નહોતી. કેટલાક મોટા લોકો જેમની પાસે જમીન હતી તો આવી જમીનદારી પ્રથા, જમીન મહેસૂલ. જે પણ કૃષિ પાક થતા એમાંથી મોટા ભાગનું એ જમીન મહેસૂલ તરીકે એ બ્રિટિશો ઉઘરાવી લેતા. એની સાથે સાથે ભાડા તરીકે એ લોકો સાથ પણ વસૂલ કરતા. જમીનદારો અને સાહુકારો દ્વારા થતું શોષણ વગેરેને કારણે તે ખેડૂત પાયમાલ બન્યો. બંને પક્ષે એ ખેડૂતોનું શોષણ થવા માંડ્યું. સાહુકાર હોય ઊંચા વ્યાજના દરે ધિરાણ કરે, ઊંચું વ્યાજ લે, જમીનનો ટુકડો લખાવી લે. જમીનદાર હોય તો મોટા ભાગનો પાક જે થયો હોય
એ પોતે એ ભાડા તરીકે, સાત તરીકે એ ખેડૂત પાસેથી લઈ લેતો, એટલે ખેડૂતનું બંને બાજુથી શોષણ થવા લાગ્યું. સાહુકારો અને સરાફો દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજ હેઠળ ખેડૂતો દબાતા ગયા. ખેડૂતોને જ્યારે નાણાંની જરૂર હોય ત્યારે અત્યારના જેવી બેંકો નહોતી. એ લોકો સરાફો પાસેથી ઊંચા વ્યાજના દરે ધિરાણ મેળવતા અને વ્યાજનો દર પણ પઠાણી હતો કે મોટા ભાગની કમાણી એ લોકો એ દેવું ચૂકવવામાં નીકળી જતી. અને એટલા માટે જ ભારતના ખેડૂતને કહેવાય છે કે ભારતનો ખેડૂત દેવામાં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. આ જગતના તાતની વળવી વાસ્તવિકતા છે. ખેડૂતો જમીન વિહોણા. સ્વાભાવિક છે કે સાહુકારો ધિરાણ આપ્યું, ધિરાણ ચૂકવી ન શકે એટલે જમીનો શું કરતા, એ લોકો લઈ લેતા. ખેડૂતો જમીન વિહોણા. ખેડૂત અને ખેતી બેહાલ બન્યા. જે જગતનો તાત ખેડૂત ખેતી કરે છે એ અને ખેડૂત એ બંને કેવા બન્યા, બેહાલ બન્યા. પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. કૃષિ ક્ષેત્રે જે સંકળાયેલા હતા, કૃષિમાંથી જે રોજગારી મેળવતા હતા, એ લોકો કેવા બન્યા, ગરીબ બન્યા. વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ્સ તમે લખી નાખજો. આગળનો પોઈન્ટ્સ ઐતિહાસિક કારણમાં આપણે સમજાવીએ છીએ. ઉદ્યોગ અને વેપાર. વિદેશી પ્રજા દેશમાં આવી, કૃષિને તો એને બરબાદ કરી નાખી, પણ બાકીનું જે ક્ષેત્ર હતું, જે ભારત વિશ્વમાં નામાંકિત હતું, એવા ઉદ્યોગ અને વેપારમાં પણ તેમણે એ પોતાની વેપાર નીતિ, પોતાની કૂટનીતિ અપનાવી. અંગ્રેજોએ ભારતમાં એવી વેપાર નીતિ અને કર નીતિ અને ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી કે જેથી માત્ર અંગ્રેજોને જ ફાયદો થાય. વેપારની નીતિ, ફાયદો કોને? અંગ્રેજોને, ભારતીયોને નહીં. કર કેવો? તો અંગ્રેજોને ફાયદાકાર, ભારતીયોને નહીં. ઔદ્યોગિક નીતિ પણ કેવી? તો માત્ર બ્રિટિશ સલ્તનત, અંગ્રેજોને ફાયદાકારક થાય તેવી. ભારતીય નિકાસો પર પ્રતિબંધ મૂકી. સુતરાઉ કાપડની જે આપણે નિકાસ કરતા હતા, મરી મસાલા, તેજાના, ચોખા, રેશમ, જેની આપણે નિકાસ કરતા હતા, એના પર પ્રતિબંધ મૂક્યો. અને વધારે કહેવાનું મન થાય, કારણ કે ભારતના ભવ્ય વારસાથી પરિચિત થવું જરૂરી છે. જે લોકો રેશમનું વણાટકામ કરતા, એવા કારીગરોના હાથ પણ તેમણે એ કાપી નાખ્યા કે જેથી એ લોકો આટલું સરસ મજાનું રેશમ એ વણી ન શકે. ઇંગ્લેન્ડની ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ કર રાહતો આપવામાં આવી. તેમણે શું કર્યું? ભારતની વસ્તુઓ મોંઘી બની એટલા માટે કર વધારે, પણ ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓનું ભારતમાં વેચાણ થાય એ માટે ઇંગ્લેન્ડની જે વસ્તુઓ હતી એને કર લેવાની બદલીમાં કર રાહત આપવામાં આવી. ઇંગ્લેન્ડની પેદાશોને ભારતના ખૂણે ખૂણે પહોંચાડવા માટે રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. 11માં આપણે શીખી ગયા છીએ કે બ્રિટિશ સરકારે 1853માં રેલવે લાઈન નાખી હતી. એની પાછળનું કારણ આ જ હતું કે ઇંગ્લેન્ડની વસ્તુઓ ભારતના ખૂણે ખૂણે પહોંચી શકે અને માત્ર ઇંગ્લેન્ડની વસ્તુઓનું જ વેચાણ થાય અને ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ વધ્યું. અંગ્રેજીની કૂટનીતિના પરિણામે ભારતમાં ઉત્પાદન અને વેચાણમાંથી જે મૂડી પ્રાપ્ત થઈ તેનું ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઇંગ્લેન્ડના ઔદ્યોગિકરણને વેગ આપ્યો. થોડું વાક્ય મોટું છે વિદ્યાર્થી મિત્રો, પણ ઇંગ્લેન્ડ પોતાની વસ્તુઓનું જે ભારતમાં વેચાણ કરતું હતું તે વેચાણમાંથી પ્રાપ્ત થતો અધિશેષ, તમારી બુકમાં શબ્દ વાપર્યો છે, મૂડી, એ ક્યાં લઈ ગયા? પોતે પોતાના દેશમાં ઇંગ્લેન્ડમાં લઈ ગયા અને એ મૂડીથી ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકરણને વેગ આપવા માટે એનો પ્રયાસ કર્યો. ભારતના બજારમાં ભારતમાં ઉત્પન્ન થયેલ વસ્તુઓ મોંઘી અને ઇંગ્લેન્ડની ઉત્પન્ન થયેલી વસ્તુઓ સસ્તી મળે તેવી ભેદભાવયુક્ત વેપાર નીતિ અપનાવી. તેમણે કેવી વેપાર નીતિ અપનાવી? તો ભારતની વસ્તુ મોંઘી બને એટલા માટે કર વધારી નાખ્યો અને ઇંગ્લેન્ડની વસ્તુ સસ્તી મળે એટલા માટે કર રાહતો આપી. સ્વાભાવિક છે કે કોઈ પણ દેશની પ્રજા
વસ્તુ ત્યારે જ ખરીદે જ્યારે અન્ય વસ્તુની સરખામણીમાં સસ્તી હોય, પછી એ વિચાર કરવા નથી બેસતી કે આ વસ્તુ ભારતની છે કે વિદેશની છે. અને એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો, શિક્ષણની સાથે સાથે થોડુંક એ પણ કહેવાનું મન થાય કે જ્યારે આપણે વિદેશની વસ્તુઓ લઈએ છીએ, એમાંય ખાસ ચીન, જે આપણું દુશ્મન રાજ્ય છે, વારે વારે સરહદો પર ચમકલા કરે છે, આપણા સૈનિકો એનો નાશ કરે છે, તો કમસે કમ આપણું વિદેશી હુંડિયામણ એ અન્ય દેશોમાં ના જાય એવી ખરીદી જ આપણે કરવી જોઈએ. અને ભારતની વસ્તુ એ જો ખરીદવામાં આવે તો ભારતનો જ રૂપિયો ભારતમાં રહે, નહીં તો આપણા જ રૂપિયાથી એ લોકો આપણી સામે એ થવાનો પ્રયાસ કરે છે. ભેદભાવયુક્ત વેપાર નીતિ અપનાવી ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ ક્ષમતા ઘટતા ઉત્પાદન શક્તિ પણ ઘટવા લાગી. ભારતની વસ્તુઓ કર વધારે મોંઘી બનવા લાગી. વેપારીઓની જો વસ્તુ વેચાતી ન હોય તો એમનામાં રહેલી હરીફાઈ શક્તિ ઘટવા લાગી. હરીફાઈ શક્તિ ઘટેલી ઉત્પાદનની ક્ષમતા છે એ પણ સાથે સાથે ઘટવા માંડી. પરિણામે ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો, ભારત વસ્તીની દ્રષ્ટિએ એ પહેલેથી સમૃદ્ધ છે. આવી વસ્તુને રોજગારી આપવા માટે ભારતમાં નાના અને ગૃહ ઉદ્યોગો એ અગત્યના છે. આવા નાના અને ગૃહ ઉદ્યોગો એ પાયમાલ થયા. એમાં પણ ઘણી ઉદ્યોગ છે. માટીના વાસણો, જેને આપણે પ્રજાપતિનો ઉદ્યોગ કહીએ છીએ, આવા ઉદ્યોગો એ લોકો નાશ પામવા માંડ્યા. એ લોકો સ્ટીલના વાસણો લાવ્યા. પરિણામે આપણે ત્યાં કુંભાર, જેને આપણે પ્રજાપતિ કહીએ છીએ, એનો ધંધો પડી ભાગ્યો. તેલની મિલો એમણે નાખી. પરિણામે ઘણી ઉદ્યોગ, જે નાનો ઉદ્યોગ છે, એનું પણ પતન થયું.